વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર 2 ડિબેન્ચરના હિસાબોમાં ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 13 જોઈશું. ઉદાહરણ નંબર 9 અગાઉ આપણે જે પ્રકાર શીખી ગયા છે કે મિલકતોના બદલામાં ડિબેન્ચર શેર આપવા, બરાબર છે. એ રીતેની પ્રકાર આપણે જોઈએ તો નિતિન મેટલ્સ લિમિટેડે પટેલ ટ્રેડર્સની મિલકતો 88,000 રૂપિયામાં અને દેવા એટલે લેણદારો 1,60,000માં ખરીદ્યા. ખરીદ કિંમત પેટે 7,68,000 ચૂકવવા નક્કી કર્યું. નિતિન મેટલ્સ લિમિટેડે ખરીદ કિંમત પેટે 100 રૂપિયાનો એક એવા 12% લિમિટેડ 20% પ્રીમિયમથી આપ્યા. કંપનીના ચોપડે આમનું લખો, બરાબર છે. એટલે નિતિન મેટલ્સ છે એ પટેલ ટ્રેડર્સની મિલકતો અને પ્લસ 12%ના 20% પ્રીમિયમવાળા ડિબેન્ચર ખરીદ કિંમત પેટે લે છે, બરાબર છે. અને જે કંઈ ખરીદ કરી હોય એના પેટે. તો મિત્રો, ખરીદ કિંમત તો દાખલામાં આપી દીધી છે 7,68,000. એટલે 7,68,000 આપણે ચૂકવવામાં છે. તો આપણે ચૂકવાના 7,68,000 છે. એમાં આપણે એને શું શું આપીએ છીએ? તો એક તો આપીએ છીએ આપણે મિલકતો બે પ્રકારની. એક છે 8,80,000ની છે, એમાં દેવા 1,60,000 છે. એટલે દેવા બાદ થાય, કારણ કે ચોખ્ખી દેવા હંમેશા ચોખ્ખી મિલકતમાંથી બાદ થાય. ચોખ્ખી મિલકત સૂત્ર છે કુલ મિલકતો ઓછા દેવા. એટલે 7,20,000 રૂપિયા ચોખ્ખી મિલકત કહેવાય. તો 7,20,000 ચોખ્ખી મિલકત છે અને આપણે દેવાનું છે 7,68,000. તો 7,68,000માંથી ચોખ્ખી મિલકત બાદ કરી તો 48,000 રૂપિયા છે ને એ પાઘડીની કિંમત કહેવાય. શેની કિંમત કહેવાય? પાઘડીની. બરાબર ધ્યાનમાં રાખજો. જે આપણે મિલકત આપી એની ચોખ્ખી કિંમત અને ચૂકવવાની છે એ કિંમતમાં જો તફાવત હોય તો એ તફાવતને પાઘડી કહેવાય. તો આ પાઘડી આપણે 48,000 થાય એમ માનવાની. હવે આપણે શેર આપ્યા છે 7,68,000ની ચૂકવણી પેટે 100 રૂપિયાનો એક 12%નો 20% પ્રીમિયમથી. પણ શેરની સંખ્યા એને દાખલામાં આપેલી નથી. તો શેરની ડિબેન્ચર આપ્યા છે. તો ડિબેન્ચરની સંખ્યાની આપણે સૂત્ર છે ખરીદ કિંમત ભાગ્યા ડિબેન્ચરની રકમ. તો એની ખરીદ કિંમત હોય આપી દીધેલી હોય, ખરીદ કિંમત આપેલી છે 7,68,000 ભાગ્યા ડિબેન્ચરની રકમ 100 પ્લસ 20 પ્રીમિયમ એટલે 120 થાય. પ્રીમિયમથી બહાર પાડે તો 120 રૂપિયાનો એક ડિબેન્ચર થાય, બરાબર છે. તો 6400 ડિબેન્ચર આવે. કેટલા ડિબેન્ચર આવે? 6400. તો આપણે કંપનીના ચોપડે આમનું લખીએ તો કંપની એની પાસે કેટલી મિલકતો આવે છે જો. પરચુરણ મિલકત ખાતે ઉધાર 8,80,000, તે પાઘડી ખાતે ઉધાર 48,000. તો એ જમા કેને ખાતે કરશે? દેવા પેટે 1,60,000 અને તે પટેલ ટ્રેડર્સ ખાતે 7,68,000 જે આપણે દેવાના છે તે. તો બાબત છે પટેલ ટ્રેડર્સના મિલકતો તેમાં દેવા ખરીદ્યા. તો આપણે જે દેવા ખરીદ્યા હતા પટેલ ટ્રેડર્સના, એ દેવાની આમનોંધ કેવી રીતે થાય? બરાબર જોઈ લો. પરચુરણ મિલકતો ટોટલ ઉધારવાની ટોટલ કિંમતથી. પછી પાઘડીની કિંમત 48,000 એ પણ ઉધારવાની. દેવા ખાતે પછી જે 1,60,000 છે એ આપણે આમાંથી જેમ બાદ કર્યા ઓટોમેટિકલી બાદ થઈ જશે 1,60,000. અને પટેલ ટ્રેડર્સની 7,68,000ની કિંમત જે આપવાની છે આપણે એ કરશું એટલે બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. ધ્યાન રાખજો, જે ટોટલ મિલકત છે એ ઉધારવાની અને પાઘડીની કિંમત ઉધારવાની, એની સામે દેવા અને આ ચૂકવાની રકમ જમા તરીકે લખશો એટલે ઓટોમેટિકલી તમારું બંને બાજુ સરખી થઈ જશે. બીજી આમનું છે આપણે ડિબેન્ચર જે આપ્યા એની. તો પટેલ ટ્રેડર્સ ખાતે ઉધાર 7,68,000, બરાબર છે. તે 12%ના ડિબેન્ચર ખાતે 6,40,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 1,28,000. આપણે 7,68,000નું દેવાનું છે, બરાબર છે. તો 12%ના ડિબેન્ચર 6400 છે ગુણ્યા 100 એટલે 6,40,000. જામીનગીરી પ્રીમિયમ અનામત 20% પ્રીમિયમ છે એટલે 20 રૂપિયા થાય. 6400 ઉપર 20 રૂપિયા એટલે 1,28,000. બાબત છે ખરીદ કિંમત પેટે 6400 ડિબેન્ચર 20%ના પ્રીમિયમથી આપ્યા. તે આપણે આપણી મિલકત ખરીદી એની સામે આટલા ડિબેન્ચર કંપનીને આપણે આપ્યા 7,68,000ના, બરાબર છે. તો મિત્રો, આ રીતે એની આમનોંધ થાય.
હવે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી પછી પ્રીમિયમથી પરત કરવા. આપણે ડિબેન્ચર બહાર પાડીએ તો પરત તો કરવા પડે. મૂળ કિંમતે પરત કરી શકીએ, વટાવે પરત કરી શકીએ અને પ્રીમિયમથી પણ પરત કરી શકીએ. તો આપણે પહેલો પ્રકાર પ્રીમિયમથી પરત કેવી રીતે થાય જોઈએ. નમસ્કાર લિમિટેડે 1/8/17 રોજ ₹100 એક એવા 9% 8,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. જે તારીખ 31/7/22 રોજ ડિબેન્ચર દીઠ ₹120ની કિંમતે પરત કરવાના છે. આપણે 1/8/17 9% 8,000 ડિબેન્ચર બહાર પાડ્યા ₹100. એ 31/7/22 એટલે 5 વર્ષ પછી બરાબર છે 120ની કિંમતે પરત કરવાના છે. તો ચોપડી બહાર પાડવાની અને પરત કરતી વખતે આમ લખવાની છે. બાબત જે લખવાની જરૂર નથી, ના પાડી છે. એક છેલ્લીમાં મેં લખી છે પણ ન લખો ચાલે, નક્કી ના પાડી છે એટલે આપણે નહીં લખવાની. તો સૌથી પહેલાં આપણે જે બહાર પાડ્યા એની આમનું થાય. તમને ખબર છે ટોટલ 8,000 છે ગુણ્યા 100ની કિંમત છે 8,000 એટલે બેંક ખાતે ઉધાર 8,000 તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે, કારણ કે આમાં હપ્તા બપ્તા છે ને એક જ આમનો થાય એટલે ડિબેન્ચર મંજૂરી અરજી બે ભેગું લખવાનું. એ બરાબર ધ્યાન રાખજો. એ આપણે જોઈ ગયા છે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 8,000. પછી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે બીજી આમનો 1/8/17 થશે. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 8,000 તે ડિબેન્ચરમાં થયેલ નુકસાન 1,60,000, કારણ કે 20 રૂપિયા પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે આપણને એટલી રકમ ઓછી આવશે. પ્રીમિયમથી બહાર પાડીએ એટલે શું થાય, એટલી રકમ આપણને પરત કરીએ છીએ એટલે એટલું નુકસાન થશે. આપણે એને વધારે રકમ આપવી પડશે. આપણા માટે તો એ નુકસાન થયું ને પ્રીમિયમ એટલે બરાબર છે. તો 20 રૂપિયા દર શેર દીઠ આપવા પડે તો 1,60,000 નુકસાન થાય આપણને. 100 કરતાં 120 આપવા પડ્યા એટલે 20 રૂપિયા દર ડિબેન્ચર નુકસાન થયું. તે 9%ના ડિબેન્ચર ખાતે 8 લાખ રૂપિયા, તે ડિબેન્ચર પ્રીમિયમ ખાતે 1,60,000. ડિબેન્ચર પ્રીમિયમની જે મૂળ કિંમત છે 8 લાખ અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે લખવાનું. શું લખવાનું છે? પરત પ્રીમિયમ ખાતે 1,60,000 જે આપણે પ્રીમિયમ ચૂક્યું તે. બરાબર મિત્રો. હવે આપણે 9%ના ડિબેન્ચર છે એ કઈ તારીખે 31/7/22 આપણે એને પરત કરી દઈએ છીએ. કઈ તારીખે 31/7/22 આપણે એને શું કરી દઈએ છીએ? પરત કરી દઈએ છીએ. તો એની તારીખ આપણે લખશું. કઈ લખશું? 31/7/22. તો 31/7/22 તારીખ એની થશે. તો આ ચૂકવવાના થયા અને આ ચૂકવ્યા. 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર 8 લાખ, તે પરત પ્રીમિયમ ખાતે 9,000, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 9,60,000. બરાબર છે. એ ચૂકવવાના થયા. આ શેર બહાર પાડ્યા, આ શેર પરત કરવાના થયા, આ એની કિંમત ચૂકવવાની થઈ અને આ ચૂકવ્યા. ડિબેન્ચર શેર હોલ્ડર ખાતે 9,60,000, તે બેંક ખાતે 9,60,000. બાબત છે ડિબેન્ચર નાના પરત પ્રીમિયમથી પરત કર્યા તે. એની તારીખ મિત્રો આવશે એની એ છે 31/7/22. તારીખ કઈ આવશે? 31/7/22 તારીખ આવશે ડિબેન્ચરની. બરાબર છે મિત્રો. પહેલી અરજી શેની આવી? ડિબેન્ચર બહાર પાડ્યા તેની પહેલી આમનું તેની આવી. બરાબર છે. બીજી આમનું શેની આવી? તો આપણે પ્રીમિયમથી બહાર પાડ્યા, પ્રીમિયમથી આપણે એને આપ્યા, પરત કર્યા એની. બરાબર છે. એમાં કેટલું ડિબેન્ચર નુકસાન થયું તેની. પછી આ પરત ચૂકવવાના થયા એની અને આ ચૂકવી દીધા એની. તો આ 4 આમનોંધ આપણે કરવાની રહે. બરાબર છે. 2 આમનોંધ થાય આપણે બહાર પાડવાની, 2 આમનોંધ થાય પરત કરવાની. 2 આમનોંધ શું થાય? બહાર પાડવાની. આ જે નાના છે ડિબેન્ચર અરજીના એ ડિબેન્ચર પરતનિધિ ખાતે આપણે લઈ જઈએ. પ્રીમિયમની રકમને ડિબેન્ચરની રકમ બે ક્યાં લઈ જઈએ છીએ? ડિબેન્ચર ખાતે અને પ્રીમિયમ પરત ખાતે. એટલે આ 2 આમનોંધ છે એ બહાર પાડતી વખતે, અને આ 2 આમનોંધ છે એ ડિબેન્ચર આપણે ચૂકવણીના શેના છે? પરત કરવાના છે. બરાબર છે. આ 2 આમનોંધ પરત કરવાની છે. આ પરત કરવાના થયા અને આપણે પરત કર્યા. બરાબર મિત્રો. તો
તમને બરાબર સમજાઈ ગયું છે? ના સમજાયું હોય તો કમેન્ટ કરશો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.